ભગવાનના ભક્તે રોજ માનસી પૂજા કરવી જોઈએ. કેટલી માનસી પૂજા રોજ કરવી જોઈએ ખબર તમને? 5 માનસી પૂજા. 5 માનસી પૂજા કરવાની હોય. એક સવારમાં પૂજામાં જ પહેલી માનસી પૂજા થઈ જાય. સવારમાં પૂજા માનસી પૂજા કેવી રીતે કરે? આપણે ખાલી શોર્ટકટ જ કહી દઈએ. સાંજે ઠાકોરજીને પઢાડ્યા હોય, આપણે સરસ ઓરડાની અંદર પઢાડ્યા હોય, તો સવારમાં પુરુષ ભક્તો હોય તો ઠાકોરજીને દંડવત પ્રણામ કરે, સ્ત્રી ભક્તો તો પંચાંગ પ્રણામ માનસી પૂજામાં કરે. અને પછી ધીમે કરીને મહારાજને ચરણને સ્પર્શ કરીને કે મહારાજ જાગો, સમય થઈ ગયો છે. એટલે મહારાજ જાગૃત થાય, ઢોલિયામાં બેઠા બેઠા સ્વસ્વરૂપનું ધ્યાન કરે. અને પછી મહારાજ ત્યાંથી ઊભા થાય, સ્નાન કરવા માટે પધારે. આપણે મહારાજને સરસ દાંતણ રાખી મૂક્યું હોય, એલાયચી વગેરે લવિંગ તજ નાખેલા પાણીમાં બોળી રાખ્યું હોય, એ દાંતણ મહારાજને આપીએ. મહારાજ દાંતણ કરે, આપણે મહારાજના દર્શન કરીએ. અને દાંતણ કર્યા પછી મહારાજને શિયાળો હોય તો ગરમ પાણીથી સ્નાન કરાવીએ, ઉનાળો હોય તો ઠંડા જળથી સ્નાન કરાવીએ, અંગે અંગ ચોળી સ્નાન કરાવીએ મહારાજને. પછી સરસ વસ્ત્રથી આખા શરીરને લૂછીએ. પછી એક પિત્તાંબર પહેરવા માટે આપીએ. એટલે મહારાજને પછી આપણે ઓરડામાં લઈ જઈએ. મહારાજને પહેલાં કપાળમાં તિલક ચાંદલો કરી દઈએ, હૃદયમાં બે બાહુ પર તિલક ચાંદલો કરીએ. પછી મહારાજની આરતી ઉતારીએ આપણે. અને મહારાજની આરતી ઉતાર્યા પછી મહારાજને નાસ્તો કરાવીએ. થેપલા જમાડીએ, દહીં જમાડીએ, રોટલો દહીં જમાડીએ, ભાખરીનું દૂધ જમાડીએ, પીઝા જમાડીએ. અત્યારે એમાં કાંઈ પીઝામાં કાંઈ થોડું પાપ છે. હા, પીઝા જમાડીએ, ઢોસા જમાડીએ. આપણે જો કે આપણે તો ઠાકોરજીની કૃપા છે. બ્રહ્મસ્વામી તમને પીઝા આવડે છે? જોયા છે? જોયા નથી ને, એ નવો જમાનો આવ્યો પીઝાનો. એટલે જેવી ભાવના થઈ પણ પવિત્રપણેનું ભોજન ભગવાનને જમાડીએ. અને ત્યારબાદ મહારાજને વસ્ત્રાભૂષણ ધારણ કરાવીએ. જો શિયાળો હોય ને તો મહારાજને સુરવાળને જામો પહેરાવીએ. અને સુવર્ણના આભૂષણો, સુવર્ણની અંદર સાચા હીરા જડેલા એવા સુવર્ણના આભૂષણો વિશેષ ધરાવીએ. અને માથે સાફો બાંધીએ, બોકાની વાળીએ. અને પછી મહારાજની આરતી ફરીવાર શણગાર ઉતારીએ. અને પછી મારા સભામાં બિરાજમાન થાય. આવી રીતે ઉનાળો જો હોય તો પછી મહારાજને પિત્તાંબર ધરાવીએ, ખેસ ધરાવીએ, ગુલાબનો હાર પહેરાવીએ. અને મસ્તકને ક્યારેક ખુલ્લું રાખીએ ને ક્યારેક પાક પહેરાવીએ, આપણે જે ભાવના. એવી રીતે મહારાજને આપણે વસ્ત્રાભૂષણ ધારણ કરાવીએ. અને પછી મારા સભામાં બિરાજમાન. આવી રીતે સવારની માનસી પૂજા કરવાની હોય. માનસી પૂજામાં મહારાજે બહુ મોટો મહિમા કીધો. મારે કે પ્રત્યક્ષ પૂજા તમે કરો એટલું જ ફળ માનસી પૂજામાં થાય, એટલી જ અમારી પ્રસન્નતા પ્રાપ્ત થાય. પણ ભૂલી નહીં જાતો, પ્રત્યક્ષ કરજો. બેયની એટલી મહાનતા બતાવે. મહારાજ કે પણ ભાવ ગદગદ હોવો જોઈએ. ગદગદ ભાવથી માનસી પૂજા મહારાજ કે કરે તો પ્રત્યક્ષ માનસી પૂજા કરે બે શ્રેષ્ઠ. ગદગદ ભાવ ન હોય તો બે ગૌણ છે. સારંગપુરનું 3જું વચનામું છે. ગદગદ ભાવથી માનસી પૂજા કરે, પ્રત્યક્ષ પૂજા કરે પરમાત્મા એટલા જ રાજી થાય. ગદગદ ભાવ ન થાય, પ્રસન્નતા ન થાય. બીજું એક વચનામૃત મહારાજ કહે કે માનસી પૂજા ઋતુ પ્રમાણે કરવી. શિયાળામાં આમ કરવી, ઉનાળામાં આમ કરવી, ચોમાસામાં આમ કરવી. અંત્યનું 23મું વચનામૃત છે. એટલે માનસી પૂજાની બહુ મોટી મહત્તા બતાવી છે. ભગવાન સાથે પ્રીતિ કરવા માટે માનસી પૂજા અતિ આવશ્યક છે. યાદ રાખજો, ધ્યાનમાં જવા માટે પહેલા તો માનસીથી પ્રારંભ થાય છે. માનસી જ નથી કરતા શુદ્ધ ધ્યાન ક્યાં થઈ જાય? એટલે માનસ રીતે પરમાત્માને યાદ કરો. એટલે એક તો સવારમાં, બીજું બપોરના 11:30 12 વાગ્યાના ગાળે ટાઈમે આપણે ભગવાનને જમાડીએ. તમે સવારમાં ઠાકોરજીને પછી જ્યારે સભામાં બિરાજમાન મહારાજ થયા, હૃદયની અંદર સભા, હૃદયમાં સભા થઈને એમાં મહારાજ બિરાજમાન થયા, સંતો ભક્તો બધા બેઠા છે, મહારાજ સુવર્ણ સિંહાસન પર બિરાજમાન છે. એ વખતે આપણે કેવા વસ્ત્ર આભૂષણ ધારણ કરી બરાબર એનું અનુસંધાન રહેવું જોઈએ. આધાર સમય ગ્રંથમાં એમ લખ્યું કે ભગવાનની સ્મૃતિ જ્યારે રાખે ત્યારે દર્શન જેવી જેને રહે એના કોટી કલ્પના પાપો બળીને ભસ્મ થઈ જાય. માને તમે દર્શન કર્યા હોય ને એ સંભાળો તો એવા જ સાંભળે. એ માનસી પૂજા મજબૂત કરી હોય તો સાંભળે. માનસી પૂજામાં તમે ચોક્કસ ભગવાન આવા હાર પહેર્યો છે, આવા વસ્ત્રો પહેરે, બધું કમ્પ્લીટ હોય તો તમે આખો દી ભગવાન સંભાળો તો સ્પષ્ટ ભગવાન સાંભળે. એટલે સવારમાં માનસી પૂજામાં જેવા ઠાકોરજી વાઘા વગેરે ધારણ કરાયું હોય બરાબર અનુસંધાન હોય. આવો સોફો છે કે આવું સિંહાસન છે કે આવા વસ્ત્રો છે. પછી બપોરના આખો એ બપોર સુધી ભગવાનને હાલતા ચાલતી એ જ મૂર્તિને એવી જ રીતે સંભાળવી કે મહારાજ બિરાજમાન સભા ચાલુ છે, બપોર સુધી એમને સંભાળતા રહેવાના. મહારાજ કીધું હાલતા ચાલતા ખાતા પીતા સર્વી ક્રિયાની અંદર ભગવાનને સંભાળે
તો ભજન બે ત્યારે સાંભળે. આખો દાડો નો સાંભળે ભજન બે ત્યારે નો સાંભળે. કેટલા વચનામૃત છે? પ્રથમના 23માં વચનામૃત મહારાજ કીધું લો. મારે કે બાકી ઘોડો આજ પાણી ઢોળે પછી કાલ ઢોળે પાછો તો પાણી સુકાઈ જાય, પણ આંગળી જેવી છેડ જો અખંડ વહેતી હોય તો ત્યાં પાણીનો ધરો ભરાય. એમ સવાર માનસી પૂજા ધારિત કરી હોય પછી બપોર સુધી ભગવાનને એમને સંભાળી રાખવા. બપોરનો સમય જ્યારે થાય ત્યારે વળી મારને દંડ પ્રણામ કરીને કે મહારાજ ભોજનનો ટાઈમ થયો, આપ ભોજન કરવા પધારો. એ મારને આપણે વિનંતી કરીએ. અને પછી મહારાજ સિંહાસન પર બિરાજમાન આપણો હાથ પકડી કાંટું પકડીને મહારાજ સિંહાસનથી નીચે ઉતરે, સાંકળી પહેરે અને પછી મહારાજ પધારે. મારે આપણે જે વસ્ત્રો ધારણ કર્યા, શિયાળો હોય તો જામોનું સુરો બધું ધારણ કરાયું હોય, માથે સાફો બંધાવી બધું ઉતારી અને એક સાદી ધોતી પહેરવા આપીએ. પછી મારને શિયાળામાં હાથ પગ જ ખાલી ધોવડાવીએ. હાથ પગ ધોવડાવી અને મુખારવિંદ દોડાવી મહારાજ કોગડા વગેરે કરે, પછી હાથ પગ વગેરે લૂછી અને પછી મહારાજ સભામાં જમવા માટે પધારે. ઉનાળો હોય તો મારને બપોરના સ્નાન કરાવીએ આપણે, કારણ કે ઉનાળે ગરમી થઈ હોય ને એટલે ખાલી સ્નાન, ભગવાનને સ્નાન કરાવે અને પછી એક સરસ ખેસ પાછો પીતાંબર પહેરવા માટે આપીએ અને પછી મહારાજ ભોજન કરવા માટે પધારે. સરસ સુવર્ણનો બાજો આપણે ઢાળી આપીએ, એના પર પોચે એવી ગાદી મૂકી હોય અને સામે સુવર્ણનો બાજોઠ, એના ઉપર સુવર્ણના થાળની અંદર જેવી ભાવના આપણે ભોજન કરે એવા ભોજનો મારીને આપણે પીરસીએ. અને પછી મહારાજી ભોજન કરતા ને આપણે દર્શન કરીએ. પણ એવી રીતે રોટલીને શાક જમતા હોય, રોટલીનું બટકું ભાંગે છે, શાકમાં બોળે છે, પછી મારા જમે એ ભાવનાથી માનસી પૂજા કરવાની. પછી ભગવાન જમી રહે, જમતા હોય તે આપણે તાણી કરી વાર વાર પીરસીએ અને મારા જમી રહે. પછી મહારાજને ચડું કરાવીએ. ત્યાર પછી મારને પાન બીડું આપીએ. મહારાજ પાન જમે અને જમતા જમતા મારાને વિનંતી કે મહારાજ પંક્તિ પડ્યા પીરસવા પધારો ને. એટલે મહારાજ પીરસવા માટે પધારે. ત્યારે પંક્તિ પડી હોય, આચાર્ય મહારાજ બેઠા હોય, સંતો બેઠા હોય, પાર્ષદો બેઠા હોય, હરિભક્તો બેઠા હોય. આપણે લાડુ હોય તો લાડુનું પાત્ર આપણે લીધું હોય અને મહારાજ પીરસતા જાય. આચાર્ય મહારાજને પહેલાં પીરસે, પછી સંતોને પીરસે, પાર્ષદોને પીરસે, પછી હરિભક્તોને પીરસે. એવી રીતે ભગવાન બધે પીરસતા હોય એવી ભાવનાથી ભગવાનને આપણે માનસી પૂજા કરીએ. પછી બધું મહારાજ એક ફેર પીરસે, પછી મારાને હાથ ધોડે, મહારાજ કે તમે તમારી રીતે પીરસી દો, એમ જઈશ ઉતારે. પછી મહારાજ પોતાનું ઓરડામાં પધારે. સરસ ઢોલિયો હોય અને સરસ ઠંડો પવન આવતો હોય અને મસ્ત પવન આવતો હોય. ગરમી હોય તો એસી ચાલુ કર્યું. એમ કઈ માનસી પદે એસી ગોઠવ, એમ કઈ પાપ નહીં થયો, પાછું જોજો ન તરીકે એસી કેમ ગોઠવવું. ક્યારે નહીં અમુક પ્રાંતમાં નહીં, ઠાકોરજીને એ નક્કી કરી નાખ્યું. એટલે લાઇટ નહોતી ત્યારે નહોતી, હવે કે નહીં લાઇટ તો કરાય જ નહીં, એમ એસી તો કરાય ને. એટલે પણ શું વાંધો છે એમાં? એવું નહીં. અત્યારે એસીનો સમય તો એસી સરસ હોય, સરસ ઓરડો હોય. મારે પછી એમાં પાછા ઢોલિયા પર મારે બિરાજમાન થાય. મારે ઉનાળો હોય તો સરસ ઠંડુ જળ આપીએ, મારે જળપાન કરે. શિયાળો હોય તો મારે માફક એવું જળ મારને આપીએ, મહારાજે જળ પીએ. અને ત્યારબાદ મહારાજ ઢોલિયા પર પોતાનું શરીર લંબાવે, આપણે મારીની પગચંપી કરીએ. અને મહારાજ આપણી સાથે વાતો કરતા હોય, આનંદ કિલોલ કરતા હોય. એમ કરતાં કરતાં મારીની આંખોમાં નિદ્રા ઘેરા મળે. અત્યારે નો ઘેરે હો, આ બપોરની વાત છે. નથી કે મારાની આંખમાં ઘેરે તો આપણે તો ઘેરાય જ ને એમ. અને પછી ધીમે 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 કરતાં મહારાજ આંખ વીંચી જાય. આપણે મહારાજના દર્શન કરીએ છીએ. એ બપોરની માનસી પૂજા કરી. પછી 3 થી 4 વચ્ચેના ગાળામાં ત્રીજી માનસી પૂજા આવે. એમાં પછી આપણે બપોરથી 3 થી 4 વાગ્યા સુધી મારની મૂર્તિ ધારિત એવી જ રીતે ધારવાની. મારા સૂતા છે, મુખારવિંદ ખુલ્લું હોય. મારે આછો એવો ખેસ ઓઢ્યો હોય પણ મુખારવિંદ ખુલ્લું હોય, એના આપણને દર્શન થતા. આપણે અહીં ઠાકોરજી પોઢાડી ખબર, ત્યારે પડદમ કે એ ટાઈપ મારા પોઢેલા છે ને આપણે મારના દર્શન કરીએ છીએ. એવી રીતે 3 થી 4 ગાળામાં ત્રીજી માનસી પૂજા ન ત્યાં સુધી એ જ મૂર્તિ ધારવાની. અને ઘણી ફેરી કેવું ખબર, આપણે કે તમે કઈ મૂર્તિ ધારો, કે વડતાલના હરિકૃષ્ણ મહારાજ. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ધારતા હોય પણ એ માનસી પૂજાની બીજી અલગ મૂર્તિ રાખે. એ કે મહારાજ તો પછી કેમ ઊભા છે, તો પછી કેમ નીચે બેહારવા? એટલે એવી રીતે ન ધારવાના હોય. હરિકૃષ્ણ મહારાજ જ તમે ધારો. પછી હરિકૃષ્ણ હાલતા ચાલતા આપણા ભાવ હોય તો ભોજન કરે છે, પાણી પીએ છે, ભગવાન આપણે છોડે. મુખારવિંદનો ભાવ તમે લાવો, સમજાય? તો ત્રીજી માનસી પૂજા પણ પછી ઠાકોરજીને આપણે દંડ પ્રણામ કરીને જગાડીએ. પછી મારને સ્નાન કરવા માટે લઈ જઈએ, મારને સ્નાન કરાવીએ અને શરીર લૂછીએ, પીતાંબર ધારણ કરાવીએ, પછી ખેસ ઓઢાડીએ. પછી મારા ઓરડામાં પધારે, મારને સુંદર ખુરશી પર બેસાડ્યા હોય, આપણે મહારાજને મેવો ધરાવીએ, જેવી ભાવના હોય એ ટાઈપને મેવો ધરાવીએ. હમણાં જાંબુ હાલે છે, જાંબુ ધરાવીએ. પછી વસ્ત્ર આભૂષણ સવાર ધારણ કર્યા એમ ધારણ કરાવી અને ઠાકોર સભામાં આવે. પછી ચોથી માનસી પૂજા
આપણા 7 થી 8 વચ્ચેના ગાળામાં કરવાનું હોય આરતી સ્તુતિ પ્રાર્થના કર્યા પછી. એમાં પણ બપોરે જેવી રીતે કરી એવી રીતે ઠાકોરજી આપણે સભામાંથી વિનંતી કરી મારે પધારે, મારને હાથ પગ દોડાવીએ, વધારે કરી હોય તો સ્નાન પણ કરાવીએ, પછી મારે ભોજન કરવા બેસે. સાંજની વાળું જે રીતે હોય, કારણ કે બપોરનું ભોજન સાંજની વાળું અલગ હોય, તો સાંજની વાળુની જેમ જે તમારી ભાવના હોય એવી રીતે ભગવાનને સાંજે જમાડવા. અને પછી ફરીને પાછા જો ઉનાળો હોય તો ખુલ્લા બગીચા મારે બિરાજમાન છે, આગળ બધા સંતો સંગીતની સાથે કીર્તન ભક્તિ કરી રહ્યા છે અને મહારાજ બિરાજમાન છે, બધી વિશાળ સભા, એવું ધારીએ આપણે. અને ત્યાં સભા બેઠી પછી 9:30-10 વાગે કે 10:15 વાગે, આપણે તો 10:15 પછી થાય, કારણ કે એ સભા ચાલતી હોય. તો પછી મારને પછી આપણે પાછા કે મહારાજ હવે આપણે આ પોઢવાનો ટાઈમ થયો એમ કહી મારને આપણે સભામાંથી ઓરડામાં લાવીએ. સરસ મોટો બંગલો છે, ઓરડો સરસ એમ લાવીએ અને બપોરે પહોંચાડે તેવી રીતે આપણે ભગવાન પાછા રાત્રે પહોંચાડીએ. અને પહોંચાડે કેવી રીતે અનુસંધાન રાખીને પાછા સવારમાં જગાડતી વખતે પાછા મારને જગાડે. એમ આખી લિંક લાગી જાવી, આને કહેવાય માનસી પૂજા. માં કે ઋતુમાં માનસી પૂજા કરે તો અમારી બહુ મોટી પ્રસન્નતા થાય ને. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।